હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં. અને આજે છે ને દિવાળી સ્વચ્છતા અભિયાનનો બીજો દિવસ છે અને આજે છે ને આ રૂમનો વારો લેવાનો છે. એટલે છે ને ગાઈડલું ને એવું બધી ટાંકામાં હીરવાના કપડાં ને એ બધું પડ્યું હતું ને તો એ તો છે ને બરાબર તડકે સુકવવા માટે રાખી દીધા છે. કારણ કે હમણાં છે ને આ રૂમમાં ધુંધારા કરશું ને એટલે બધું ધૂળ ભરાઈ જાય. એટલે છે ને પહેલાં જ એ બધી છે ને મસ્ત મજાને જોઈ બરાબર કાઢી નાખ્યું છે. અને ઓસરીના ગાડલા ને બધી અહીંયા તો હીરવાના કપડાં ને બધી પડ્યા છે. તો ભાણાના ગુણો બધી માંડવીનું ને આવ્યું કંઈક હાલ છે અત્યારે. અને છે ને રીનાબેન તો કપડાં ધોતા હતા, કારણ કે છે ને સવારમાં કપડાં ધોવાઈ જાય ને એટલે બપોર પછી કપડાં ધોવાનો વારો આવે ન આવે ત્યાં તો રસોઈનો ટાઈમ પણ થઈ જાય. એટલે છે ને સવારમાં જો કપડાં ધોવા બેસી ગયા હતા. બાકી ઉપર બ્લેન્કેટ ને એવું બધું હતું ને તો એ તો ધોવાઈ ગયું છે અને ઉપર સૂકવી દીધું છે. તો હવે છે ને ઉપરના બધા કાચના ઠામને પડ્યા ને એ ઉતારવાના છે અને સાફ સફાઈ કરવાની છે. એટલે હવે છે ને એક જ જોડી કપડાં ધોવાના બાકી છે. એટલે રીનાબેન છે ને કપડાં ધોઈ લે ને તો પછી આપણે છે ને આ રૂમના વારો લેવાનો છે આજે. અને ઉપરના છે ને બધા વાસણ ઉતારવાના છે, કારણ કે એકલાથી છે ને એ ઉતરે એમ જ નથી. એટલે છે ને એક જણ ઉપરથી આનતું જાય ને બીજે છે ને નીચેથી લઈને મૂકતી જાય ને તો જ એમાં મેળાવે, બાકી મેળવતો નથી એમાં. તો છે ને એ બધું ઉતારવાનું છે અને આ પંખો ને બધી આજે સાફ કરવાનું છે. બાકી આ નીચેનું હતું ને તો એ તો બધી મેં છે ને બરાબર કાઢી મૂક્યું છે. તો ચાલો ફટાફટ છે ને હવે રીનાબેન કપડાં ધોઈ લે ને એટલે આપણે બધા વાસણ નીચે ઉતારી લઈએ અને ધૂંધરા કરવાનું ચાલુ કરીએ. તો ફાઇનલી અત્યારે છે ને બધાય વાસણ નીચે ઉતારી લીધા છે અને કાંધી છે ને હાવ ખાલી કરી નાખી છે. બાકી બધાય વાસણ ઉતારીને જાય નીચે રાખ્યા હતા. તો હીરવાબેન તો જો એટલે ઢીંગલો હતો ને તો અહીંયા રમવાનું ચાલુ કરી દીધું. હીરવા શું કરે? રમે તું એને રે? કોનો છે એ? બાકી ને તો આ બધા વાસણ ઉતારી લીધા છે અને ધૂંધારા પાડવાનો હથિયાર પણ તૈયાર જ છે. તો હવે છે ને ફટાફટ રીનાબેન તો વાસણ ધોએ અને મારે છે ને બધા એમાં ધૂંધારા પાડવાના છે. તો ચાલો હવે ફટાફટ છે ને પેલા ધૂંધારા અને વાસણ ને એવું બધું ધોઈ નાખીએ, પછી વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ. તો છે ને આખા રૂમમાં ધારા ભાણા તો કરી નાખ્યા છે અને છે ને ધૂળ હતો ને એ પાડી નાખ્યો છે. તો છે ને અમારા રૂમમાંથી જ આવું કંઈક રેતીવાળું છે ને એ બહુ જ ખરતું હતું. એટલે છે ને આખા એમાં એવું જ તમને ધૂળ દેખાશે. બાકી ઉપર છે ને બધી ક્લીન કરી નાખ્યું છે ને હવે ખાલી છે ને આ એક પંખો સાફ કરવાનો બાકી છે. બાકી બારી ને એવું બધી તો હજી બાકી જ છે સાફ કરવાનું. અને રીનાબેન છે ને એ બેઠા બેઠા બધા વાસણ ધોતા હતા. તો એ જો અહીંયા વાસણ ધોઈ છે. કેટલાક બાકી છે હવે? એટલા ધોઈ નાખે ને તો હીરવા પણ એની મદદ કરે લેવામાં દેવા. હીરવા મૂકી દે ત્યાં ભાંગી જાય એ ન લેવાય, મૂકી દે. એને કાચડા ટામે જ રમવું ગમે. બાકી જો એટલા વાસણ હતા ને એ ધોવાઈ ગયા છે અને આ બાજુ છે ને એ બધી બાકી છે તોરણને ધોવાની. તો અત્યાર સુધીનું કામ છે ને અહીંયા સુધી પૂગ્યું છે ને હવે છે ને આ બધા વાસણ સુકાઈ જાય ને એટલે પાછા ઉપર ચડાવી દેવાના છે અને પછી છે ને તોરણ ને એવું બધું ધોવાનું કામકાજ ઉપાડીશું. અને પાછું છે ને આ ટાંકાની બે છે ને સાફ કરવાના બાકી છે, તો આ બેને પણ સાફ કરવા પડશે. બાકી ઉપરનું કામ કરશે ને એ તો કમ્પ્લીટ કરી જ નાખ્યું છે. તો ચાલો ફટાફટ છે ને હવે કચરાને પોતાને ભરીને આ રૂમમાં કાઢી લઈએ, પછી આપણે ઠામને સુકાઈ જાય ને એટલે ઉપર ચડાવી દઈએ અને પછી વિડીયોને કન્ટિન્યુ કરીએ. અત્યારે છે ને વાસણને બધી વ્યવસ્થિત રીતે મૂકી દીધા છે ને તમે જોઈ લો કે પહેલાં કરતાં છે ને સરસ મજાનો રૂમ થઈ ગયો છે. ને અહીંયા જો ગાજલાને બધી અંદર લઈ લીધું ને ત્યાં બધાએ તો રમવાનું ચાલુ કરી દીધું. જો ભાગી ને બાકી પૂરી બેન લેસન એ કરતા જાય ને નાસ્તો એ કરતા જાય ને બાકી છે ને હજી તો હીરવાને રાખતા હતા. હા ને હીરવા તો એની રીતના જ રમે છે. ને અત્યારે છે ને બરાબર ઓસરીનું કામકાજ ઉપાડ્યું હતું એટલે એમાં છે ને ખાલી ધોઈને એવું પાડવાનું હતું. એટલે છે ને હું અહીં જો બધી ભેગું કરી દીધું છે ને મસ્ત મજાના ધોઈને એવું બધું પાડી નાખ્યું છે. તો આજના વિડીયોને છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.